વેલકમ સ્ટુડન્ટ. અગાઉના લેક્ચરમાં આપણે સબ્જેક્ટ ઇન્ડિયન ઇકોનોમિક્સમાં યુનિટ નંબર 4 તેની અંદર ટેકનોલોજીનું સ્થળાંતર અને તેના લાભાલાભ એ ટોપિક છે એની ડિસ્કશન કરી રહ્યા છીએ. ટેકનોલોજીકલ સ્થળાંતર અને તેના લાભ આલાપ એટલે કે એના ફાયદા અને તેની મર્યાદાઓ. એની અંદર મેઇનલી એનું ડિવાઇડેશન છે, મેઇનલી એ 3 ભાગમાં વિભાજિત કરવામાં આવેલું છે. પહેલું જે હતું એ હતું ટેકનોલોજીની પાત્રતા અને બંધ બેસતાપણું. જે તે દેશ હોય એ દેશમાં ટેકનોલોજી કેવા પ્રકારની જોઈએ છે એ અને કેવા પ્રકારની ટેકનોલોજી એ દેશને પૂરી પાડવામાં આવે છે એ ફર્સ્ટ પોઈન્ટમાં આપણે એ જોયું હતું. સેકન્ડ હતું એ તો ટેકનોલોજીની કિંમત. ટેકનોલોજીની કિંમત કેવા પ્રકારની રાખવામાં આવે છે. અને થર્ડ જે આપણે બાકી હતું એ ટેકનોલોજીના સ્થળાંતર માટેની વ્યવસ્થા તથા શરતો. એટલે કે જ્યારે આપણે કોઈ પણ ટેકનોલોજીનું સ્થળાંતર કરતા હોઈએ ત્યારે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે એના માટેની શરતો શું છે એ બરાબર. તો ટેકનોલોજીના સ્થળાંતર માટેની વ્યવસ્થા તથા શરતો. પહેલું છે શરતો. એમાં પહેલું છે યંત્ર સામગ્રી તથા કાચો માલ વતન દેશની બહુરાષ્ટ્રીય કંપની પાસેથી જ ખરીદવો. તેના આધારે બજાર ભાવ ઊંચા લેવામાં આવે છે. બહુરાષ્ટ્રીય કંપનીઓ એટલે કે આપણા દેશમાં ફોરેન કંપનીઓ જે કામ કરતી હોય એ ફોરેન કંપનીઓ પાસેથી જ આપણે જે છે એ યંત્રો માટે એવો જરૂરી કાચો માલ જે છે એ આપણા દેશમાં જે ફોરેનની કંપની બહુરાષ્ટ્રીય કંપની કાર્યરત હોય તેની પાસેથી જ આપણે જે છે એ કાચો માલ છે, ઉત્પાદન માટેના યંત્રો સાધનો છે, સામગ્રીઓ છે એ એમની પાસેથી જ ખરીદવાનો બને એટલો આગ્રહ રાખવો. એટલે કે જ્યારે ટેકનોલોજી સ્થળાંતર કરવામાં આવતું હોય એટલે કે એક દેશમાંથી બીજા દેશમાં ટેકનોલોજીની આપ-લે થતી હોય ત્યારે અમુક શરતો જે છે એ જે તે દેશને છે એનું પાલન કરવું પડે છે. એટલે પેલું જે શરત છે એ એવું કહે છે કે યંત્ર સામગ્રી અને કાચો માલ વતન દેશની બહુરાષ્ટ્રીય કંપની પાસેથી જ ખરીદવો. એટલે કે જે ફોરેન કન્ટ્રી પાસેથી, જે ફોરેન કંપની પાસેથી આપણે યંત્ર કે કાચો માલ મગાવ્યો છે એની જે બ્રાન્ચ હોય, એની જે બહુરાષ્ટ્રીય કંપનીઓ હોય, એની જે શાખાવાળી બહુરાષ્ટ્રીય કંપનીઓ હોય એ જો આપણા દેશમાં હોય તો આપણે એમની પાસેથી જ યંત્રો અને સામગ્રી છે ખરીદવાનો આગ્રહ રાખવો પડે. અને એવું બની શકે કે આ બહુરાષ્ટ્રીય કંપનીઓ છે એનો જે ભાવ હોય એ કેવો હોય છે, ઊંચો હોય છે. ઊંચા ભાવ પણ એ આપણી પાસેથી વસૂલ કરી શકે છે. બરાબર. એટલે શું કહે છે કે ફોરેનની જે કોઈ પણ બહુરાષ્ટ્રીય કંપની જે ઓલરેડી ભારતમાં કાર્યરત હોય એની પાસેથી આપણે આપણો યંત્ર સામગ્રી છે એ કાચો માલ છે એ વધારે પ્રમાણમાં ખરીદવાનો આધાર રાખવો જોઈએ. બીજું, પૂરી પાડવામાં આવેલી પેદાશને મળતી આવતી બીજી પેદાશના ઉત્પાદન પર પ્રતિબંધ. તમે જે કોઈ પણ ફોરેન કન્ટ્રીમાંથી ઇમ્પોર્ટ કે એક્સપોર્ટ ટેકનોલોજીનું આયાત કે નિકાસ કરો છો એની જેવી જ વસ્તુનું ઉત્પાદન કરવું તમારી માટે હવે પ્રતિબંધ છે. તમારે એના જેવી જ વસ્તુનું ઉત્પાદન તમે કરો તો એ વસ્તુ ઉપર તમારે પ્રતિબંધ, ઇન શોર્ટ તમે એ કરી જ ન શકો એમ. તમને જે કાંઈ પણ પેદાશ જે છે વિદેશમાંથી પૂરી પાડવામાં આવતી હોય, તમને જે કાંઈ પણ ટેકનોલોજી છે વિદેશી દેશમાંથી તમે લાવતા હો તો એના જેવી જ વસ્તુનું ઉત્પાદન હવે તમે તમારા કંપનીમાં કરી શકો નહીં. જો તમે એ કરો તો શું થાય તો કે ભાઈ એ કરો તો તમે એનો વિદેશ વ્યાપાર જે હોય એનું જે ટેકનોલોજી સ્થળાંતર હોય એ ઘટી જાય. બરાબર. એટલે તમે જે ટેકનોલોજીનું સ્થળાંતર કરો છો વિદેશમાંથી અને જે ટેકનોલોજી તમે લાવો છો એના જેવી જ વસ્તુનું ઉત્પાદન, એવું જ વસ્તુનું ઉત્પાદન હવે તમે કરી શકો નહીં. ત્રીજું, કંપનીની પેદાશોને બીજા દેશમાં નિકાસ કરવા પર પ્રતિબંધ. તમે બીજા દેશ પાસેથી ટેકનોલોજી છે એ ખરીદો છો, બરાબર. હવે તમે એ વસ્તુની નિકાસ છે એ કોઈ ત્રીજા દેશને કે બીજા દેશને કરી શકો નહીં, એવો પ્રતિબંધ લાગી જાય. એક તો આપણે પોતે કન્ટ્રી જે છે કે જે આપણે એ ટેકનોલોજીનું ઉત્પાદન નથી કરતા તો આપણે બીજા દેશ પાસેથી એની આયાત કરીએ છીએ. હવે એ દેશ પાસેથી આયાત કરીને આપણે એ જ વસ્તુની નિકાસ કોઈ બીજા દેશને કરી શકીએ નહીં. એટલે કે તમે તમારી પેદાશ છે બીજા દેશ પાસેથી મગાવો છો એ પેદાશની તમે કોઈ બીજા અન્ય દેશને નિકાસ કરી શકતા નથી. એટલે કે ટેકનોલોજી સ્થળાંતરની આ બધી શરતો છે. હવે જુઓ, આ બધી શરતો રાખવાનું કારણ એ જ છે કે આપણે જે દેશ પાસેથી ટેકનોલોજી લઈએ છીએ એ દેશની ટેકનોલોજીનો વ્યવસાય ઘટી જાય જો આપણે આ શરતોનું પાલન ન કરીએ તો.
ચોથું, વિદેશમાં નિકાસ કરવામાં આવે ત્યારે નિકાસ કમાણીના અમુક ટકા વધારાની રોયલ્ટી ચૂકવવાની. એટલે કે તમે જ્યારે કોઈ પણ વસ્તુની વિદેશમાંથી નિકાસ કરતા હો ત્યારે તમારે તમારી જેટલી નિકાસ હોય એ નિકાસના અમુક ટકા તમારે શું કરવી પડે? રોયલ્ટી ચૂકવવી પડે. એટલે કે ફોર એક્ઝામ્પલ, તમે કોઈ બીજા દેશમાંથી ટેકનોલોજી છે એ આયાત કરો છો, એ જ ટેકનોલોજીને તમે કોઈ બીજા દેશને નિકાસ કરવાના છો, અન્ય દેશને, તો તમારે તમારી નિકાસના અમુક ટકા રોયલ્ટી છે એ જે દેશ પાસેથી તમે ટેકનોલોજી આયાત કરી હોય એમને તમારે ચૂકવવી પડે. બરાબર? નિયત જથ્થા કરતાં વધુ નિકાસ પર પ્રતિબંધ. એક જથ્થો છે, કેટલા ટકા જથ્થાની તમે નિકાસ કરી શકો, એ જથ્થો છે એ અગાઉથી નક્કી હોય. એ જથ્થા કરતાં વધારે નિકાસ તમે કરી શકો નહીં. ટેકનોલોજી સ્થળાંતર તમે જથ્થા કરતાં વધારે કરી શકો નહીં. એમ આ બધી શરતો રાખવાનું કારણ એ છે, મેં તમને હમણાં કીધું એમ, કે જ્યારે તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટેકનોલોજીનું ટ્રાન્સફર કરતા હો, ટેકનોલોજીની ફેરબદલી કરતા હો, ત્યારે આ બધા પ્રકારની શરતોનું પાલન કરવું જરૂરી છે. બરાબર? પહેલું એ કે જે બહુરાષ્ટ્રીય કંપની પાસેથી તમે જે કોઈ પણ ટેકનોલોજી તમે વિદેશમાંથી ખરીદવાના છો, જો એની જ બહુરાષ્ટ્રીય કંપની તમારા દેશમાં હોય તો તમારે એની પાસેથી જ માલ ખરીદવો પડે. યંત્રો, સામગ્રી, ટેકનોલોજી, કાચો માલ જે તમે ખરીદવાના છો એ એમની પાસેથી ખરીદવું પડે. બીજું, તમે જે વસ્તુની ટેકનોલોજીની આયાત કરો છો એના જેવી જ વસ્તુઓની ઉત્પાદન હવે તમે કરી શકતા નથી. ત્રીજું શું કહે છે કે તમે તમારે દેશમાં તમે જે ટેકનોલોજી લાવો છો બીજા દેશમાંથી એની આયાત કરો છો, એ જ ટેકનોલોજીને તમે બીજા અન્ય દેશને નિકાસ કરી શકો નહીં. એટલે કે ફોર એક્ઝામ્પલ, મેં ફોરેનમાંથી કોઈ એક વસ્તુની આયાત કરી છે, મારે હવે એની જરૂર નથી તો મારે બીજા દેશને હવે એની નિકાસ કરી દેવી છે, તો એવું કરવું છે એ પ્રતિબંધિત છે. બરાબર? ચોથું એ કે તમે જેટલી નિકાસ કરો છો અમુક સમયમાં અમુક ટકાવારીમાં તમે કોઈ પણ દેશ પાસેથી આયાત કરી હોય અને તમે એની નિકાસ કરવા માગતા હો તો એ નિકાસની કમાણીના અમુક ટકા રોયલ્ટી તરીકે તમારે એ દેશને ચૂકવવી પડે જ્યાંથી તમે ટેકનોલોજી આયાત કરી હોય. અને નિયત જથ્થા કરતાં વધારાનો જથ્થો છે એ તમે ટેકનોલોજીમાં નિકાસ કરી શકો નહીં. એક પર્ટિક્યુલર કહેવાય ને ક્વોન્ટિટી હોય, અમુક ક્વોન્ટિટી કરતાં વધારે જથ્થો છે એ નિકાસ થાય નહીં. હવે આપણે જોઈએ ટેકનોલોજીને સ્થળાંતરના ગેરફાયદાઓ. હવે ઉપર આપણે જોયું તું શરતો જોઈતી, હવે આપણે એ જોવાનું છે કે ટેકનોલોજીના સ્થળાંતરના કયા કયા ગેરફાયદાઓ છે અથવા તો કઈ કઈ એની મર્યાદાઓ છે. બરાબર? એની મર્યાદાઓ કઈ કઈ છે? પહેલું, વિકસતા દેશો યોગ્ય અને અદ્યતન ટેકનોલોજી ભાગ્યે જ પૂરી પાડવામાં આવે છે. જે કોઈ પણ દેશ વિકસિત દેશ છે એ આપણા દેશને ભાગ્યે જ તે એડવાન્સ ટેકનોલોજી છે એ પૂરી પાડે છે. બાકી એ શું કરે તો કે એમના દેશમાં જે ટેકનોલોજી જૂની પુરાણી થઈ ગઈ છે, જે એમણે વાપરી નાખેલી છે, એ વાપરેલી ટેકનોલોજી એ આપણને પૂરી પાડે છે. હવે આપણે કાંઈ જોવા જવાના નથી કે આપણને એને જે ટેકનોલોજી પૂરી પાડી છે એ કેવા પ્રકારની પાડી છે. આપણે કાંઈ એ જોવા જવાના નથી. એટલે ઘણી વખત શું થાય કે આપણે જે પ્રમાણે આપણા દેશને જેવી યોગ્ય ટેકનોલોજી, અદ્યતન ટેકનોલોજી જોઈએ છે એવી ટેકનોલોજી ભારે જ વિદેશમાંથી આપણને પૂરી પાડવામાં આવે છે. ભાગ્યે જ કોઈ એવી દેશ છે કે જે સંપૂર્ણપણે એકદમ નવી ટેકનોલોજી છે એ બીજા દેશને પૂરી પાડે છે. બાકી એમના દેશમાં જે ટેકનોલોજીનો એ લોકો ઉપયોગ નથી કરતા એવી જ ટેકનોલોજીનો ઉપયોગ આપણને કરવા માટે એ લોકો પૂરી પાડે છે. એટલે શું કહે છે કે ભાગ્યે જ અદ્યતન અને યોગ્ય ટેકનોલોજી છે એ જે તે દેશને, વિકસતા દેશને મળે છે. બીજું, મૂડી પ્રધાન ટેકનોલોજીના કારણે શ્રમની રોજગારીમાં કોઈ ખાસો વધારો થતો નથી. જે ટેકનોલોજી પૂરી પાડવામાં આવે છે એમાં સાધનોનો એનો વધારે પડતો સમાવેશ હોય છે. એટલે કે જ્યાં સાધનો હોય, જ્યાં યંત્રો હોય, જ્યાં મશીનરી હોય, ત્યાં શ્રમની રોજગારી છે એ ઘટતી જાય છે. શ્રમિકોનું કામ છે એ ઓછું થતું જાય એટલે શ્રમની રોજગારીમાં છે એ શું થાય છે? ટેકનોલોજી સ્થળાંતરના કારણે ઘટાડો જોવા મળે છે. ત્રીજું, સ્થાનિક માંગ જેટલું ઉત્પાદન કરવામાં આવતું હોય ઉત્પાદન ઓછું થાય છે, જેથી ઉત્પાદન ખર્ચ ઓછો હોય છે. ઉત્પાદન ખર્ચના કારણે ભાવ ઊંચા રાખવા પડે છે, જેથી ફુગાવો સર્જાય છે. એક તો શું હોય તો કે આપણે જે કાંઈ પણ ઉત્પાદન કરીએ છીએ એની માંગ, એક તો શું કહે છે કે સ્થાનિક માંગ જેટલું ઉત્પાદન કરવામાં આવતું હોય તો ઉત્પાદન ઓછું થાય છે. જેટલી સ્થાનિક લોકોની માંગ હોય
એટલું જ આપણે ઉત્પાદન છે એ કરીએ છીએ. એટલે ઉત્પાદન છે એ શું થાય છે? ઓછું થાય છે. ઉત્પાદન ઓછું થાય એટલા માટે ઉત્પાદનનો ખર્ચ પણ કેવો છે? ઓછો છે. હવે ઉત્પાદનનો ખર્ચ ઓછો હોય, હવે ઉત્પાદન પણ ઓછું થાય છે, તો આપણે શું કરવાનું હતું કે ભાઈ નફો મેળવવા માટે આપણે શું કરશું? જેટલો ખર્ચ થતો હોય એના કરતાં વસ્તુના ભાવ છે એ શું રાખશું? થોડાક ઓછા રાખશું, વધારે રાખશું, ઊંચા રાખશું, એમ ઓછાની ઊંચા. એટલે શું કહે છે કે ઉત્પાદનનો જે ખર્ચ છે એ ઘટી જાય છે, ઉત્પાદન પણ ઓછું થઈ જાય છે. તો જેટલું આપણે ઉત્પાદન કરીએ છીએ એ ઉત્પાદનમાંથી વધારે ને વધારે નફો આપણે મેળવવાની આશા રાખતા હોઈએ તો ત્યારે શું કરીએ છીએ? ત્યારે આપણે વસ્તુના ભાવ વધારી દઈએ છીએ. અને જ્યારે વસ્તુના ભાવ વધે છે ત્યારે છે ફુગાવાની પરિસ્થિતિનું સર્જન થાય છે. ફુગાવો એટલે શું કહેવાય? ફુગાવો એટલે કે અચાનક કોઈ પણ વસ્તુ કે સેવાની કિંમતમાં ભાવ વધારો થાય એને આપણે ફુગાવા તરીકે ઓળખીએ છીએ. તો શું કહે છે કે સ્થાનિક ઉત્પાદનની માંગ છે એ ઓછી છે, એટલા માટે આપણે ઉત્પાદન પણ ઓછું કરીએ છીએ. ઉત્પાદન ઓછું થાય એટલે ખર્ચ પણ ઓછો થાય છે. એની સાથે આપણે એવું પણ વિચારીએ છીએ કે ભાઈ ઉત્પાદન ભલે આપણું ઓછું હોય પણ આપણને નફો છે એ મળવો જોઈએ. બરાબર? તો નફો વધારે મેળવવાના હેતુથી આપણે ઉત્પાદનની કિંમતને વધારે ઊંચી રાખીએ છીએ અને એના કારણે ફુગાવાની પરિસ્થિતિનું પણ સર્જન થતું જોવા મળે છે. ચોથું, બહુરાષ્ટ્રીય કંપનીઓ ઊંચા દરે રોયલ્ટી વસૂલે છે. તમે જે કાંઈ પણ વસ્તુઓની વિદેશમાંથી નિકાસ કરો છો, વિદેશમાંથી એ વસ્તુ મગાવો છો, ટેકનોલોજી સ્થળાંતર કરો છો, ત્યારે આ બહુરાષ્ટ્રીય કંપનીઓ હોય એ શું કરે છે? રોયલ્ટીના સ્વરૂપમાં આપણી પાસેથી ખૂબ ઊંચા ભાવે ટેકનોલોજીઓ છે એ આપણને પૂરી પાડે છે. જે ટેકનોલોજીનો ભાવ એટલો બધો હોય, એટલો બધો ભાવ એનો હોતો નથી, એટલો બધો ટેકનોલોજી છે એ મોંઘી હોતી નથી, પણ છતાં પણ એ શું કરે છે તો કે ભાઈ જરૂરિયાત કરતાં વધારે ઊંચા પ્રમાણમાં આપણી પાસેથી એ ટેકનોલોજીની કિંમત વસૂલે છે. શેના સ્વરૂપમાં? તો કે રોયલ્ટીના સ્વરૂપમાં વસૂલે છે. પાંચમું, નિકાસ વૃદ્ધિ માટે ટેકનોલોજીના સ્થળાંતરનો ફાળો નહીવત. નિકાસની વૃદ્ધિ માટે એટલે કે આપણે એવું વિચારતા હોઈએ કે આપણા દેશમાં દિવસે ને દિવસે છે એ નિકાસ વધશે, ટેકનોલોજી આપણે જેટલી વિદેશમાંથી આયાત કરશું એના આધારે ભવિષ્યમાં આપણા દેશની નિકાસ પણ એટલી વધારે થશે. તો એની આશાએ જો આપણે જોતા હોઈએ તો ટેકનોલોજીની નિકાસની વૃદ્ધિમાં ટેકનોલોજીની સ્થળાંતરનો ફાળો કેવો છે? નહીવત છે. ઇન શોર્ટ શું કહું છું હું? કહેવા શું માગે છે કે ભાઈ આપણે એવો વિચાર હોય કે ભાઈ આપણે જેટલું સારું ઉત્પાદન કરશું એટલું આપણું નિકાસ છે વધવાની છે, એટલા માટે આપણે શું કરશું તો કે વિદેશમાંથી ટેકનોલોજી છે એની આયાત કરશું. બરાબર? હવે એવું જરૂરી નથી કે તમે જે વસ્તુની ટેકનોલોજીની આયાત કરી છે એ આયાત કરેલી ટેકનોલોજીની ભવિષ્યમાં નિકાસ વધશે જ એવું જરૂરી નથી. એટલે ટેકનોલોજી સ્થળાંતરનો આપણા દેશની નિકાસમાં વધારો કરવામાં એનો ફાળો ખૂબ અગત્યનો છે એ માનવું ખોટું છે. બરાબર? અને છઠ્ઠું, આયાતી ટેકનોલોજી અને તેનું રહસ્ય ખાનગી રાખવામાં આવે છે. એક એ કે તમે જે કાંઈ પણ ટેકનોલોજીની આયાત કરો છો, આ ટેકનોલોજી સાથે જે કાંઈ પણ રહસ્ય સંકળાયેલું હોય એ રહસ્ય ક્યારેય કોઈ દેશ છે એ બીજા દેશને કહેશે નહીં. ફોર એક્ઝામ્પલ, નવી ટેકનોલોજી તમે વિદેશમાંથી આયાત કરો છો તો એ ટેકનોલોજી કેમ બને છે, ટેકનોલોજીની શું પ્રોસેસ છે, શું એનું આખી સિસ્ટમ છે, એ સિસ્ટમ વિશે હંમેશા કેવું હોય, સિસ્ટમ વિશેનું જે એનું ઓપરેટિંગ સિસ્ટમ હોય, એ લોકો ટેકનોલોજી આખી કેવી રીતે બનાવે છે, એના વિશેનું જે આખું રહસ્ય છે એ હંમેશા કેવું રાખવામાં આવે છે? ખાનગી. એ ક્યારેય કોઈ પણ દેશ છે એ બહાર પાડતું નથી. બરાબર? એટલે કે ટેકનોલોજીનું જે મુખ્ય રહસ્ય હોય, ટેકનોલોજી જે બનાવવાનું જે મુખ્ય રહસ્ય છે એ હંમેશા કેવું રહે છે? હાઈડ, ખાનગી રહે છે. તો આ છે ટેકનોલોજીનું સ્થળાંતર, તેની વ્યવસ્થા અને તેની શરતો. એટલે કે ઓવરઓલ ટોપિક છે એ આપણો અહીંયા પૂરો થાય છે. એ છે ટેકનોલોજીનું સ્થળાંતર, તેના લાભાલાભ. બરાબર? ટેકનોલોજીના સ્થળાંતર અને તેના લાભાલાભ. એની અંદર મુખ્ય 3 પોઈન્ટ્સ છે: ટેકનોલોજીની પાત્રતા તથા તેનું બંધ બેસતાપણું, ટેકનોલોજીની કિંમત, અને ત્રીજું છે એ છે ટેકનોલોજીના સ્થળાંતર માટેની વ્યવસ્થા અને શરતો. બરાબર? તો ઓવરઓલ જે છે ટેકનોલોજીનું સ્થળાંતર અને તેનું લાભાલાભ એ ટોપિક છે અહીંયા પૂરો થાય છે. એના પછી તમને મટીરિયલમાં એવું આપ્યું છે કે વિકસતા દેશોની લેણદેણની તુલા પર અસર અને વિકસતા દેશોનું આર્થિક શોષણ. તો કે જે આ લેણદેણની તુલાનો જે ટોપિક છે એ ટોપિકનું ઇન ડિટેલ આ જ યુનિટમાં તમારે આગળના ટોપિકમાં આવશે જોવાનું. એટલે આપણે એ અત્યારે જોતા નથી. જ્યારે આપણે લેણદેણની તુલા આ યુનિટમાં આગળ ડિટેલમાં સમજશું
ત્યારે આપણે આ ટોપિકને કવર કરશું. એના પછી જે છે એ છે એફડીઆઈ અને ભારત. એફડીઆઈ અને ભારત જે છે, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એને કહેવાય છે. એફડીઆઈ અને ભારત એનો શું સંબંધ છે એ વિશેની ડિસ્કશન છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. થેન્ક યુ.